ધોરણ 9 પાઠ નંબર 1 સામાજિક વિજ્ઞાન ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એની અંદર આપણે ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 એની અંદર તુર્કોએ જે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને તેના માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એટલે કે ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં શોધ્યો. હવે એ આપણે જોઈ ગયા અને ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એટલે કે સૌથી પહેલાં ભારતમાં કઈ પ્રજા આવી તો કે પોર્ટુગીઝો અને સૌથી છેલ્લે કયા તો ફ્રેન્ચો અને સફળ કયા રહ્યા તો અંગ્રેજો. એ રીતે એ પ્રજાનું આગમન અને એમને જે વેપારી મથકોની સ્થાપના કરી હતી એ આપણે જોઈ ગયા. પછી ઈસવીસન 1600માં વેપાર કરવા અર્થે બ્રિટિશ એને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી ઈસવીસન 1600માં અને ફ્રેન્ચોએ 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. પછી રોબર્ટ ક્લાઇવ અને એટલે કે અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું અને એના સિરાજુદ્દૌલાની હાર થઈ અને પછી અંગ્રેજી સત્તાનો પાયો નખાયો એટલે કંપની સત્તાનો. એટલે એના દ્વારા આપણા દેશની અંદર અંગ્રેજોએ વર્ચસ્વ જમાવ્યું. પછી બક્સરનું યુદ્ધ થયું ઈસવીસન 1764માં. એની અંદર પણ અંગ્રેજોની જીત થઈ. પછી કંપની શાસકનો વિકાસ તો એમાં ગવર્નર જનરલ એને બનાવવામાં આવતા હતા એનો વહીવટ કરવા માટે. તો સૌથી પહેલો જે ગવર્નર જનરલ હતો એ વોરન હેસ્ટિંગ્સ હતો. પછી વોરન હેસ્ટિંગ પછી કોર્નવોલિસ આવ્યો. એને ટીપુ સુલતાન એ જે મૈસૂરનો વાઘ કહેવામાં આવતો હતો એ ટીપુ સુલતાનને હરાવ્યો. એટલે મરાઠા અને નિઝામની મદદ લીધી. કોર્નવોલિસ પછી સર ટોમસ રો આવ્યો. એને તટસ્થતાની નીતિ અપનાવી. હવે એના પછી સર્જને તટસ્થતાની નીતિ અપનાવી એટલે બહુ એટલો વધારે કશું કરી શક્યો નહીં. એના પછી વેલેસ્લી આવ્યો અને એને વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. એટલે એ સહાયકારી યોજના લોકો માટે મીઠા ઝેર જેવી હતી. આમ કે સારી એ લાગે અને એનાથી નુકસાન પણ વધારે હતું. હવે એના પછી જે વેલેસ્લીની સહાયકારી યોજના અને હવે આપણે જોઈશું ડેલહાઉસીની ખાલસા નીતિ. હવે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો ઈસવીસન 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. હવે ડેલહાઉસીની ખાલસા નીતિમાં ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા ડેલહાઉસીની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા અમુક ખાલસા કર્યા હતા. ખાલસા કરવાનો મતલબ શું કે જે સ્થળ હોય જે રાજા રાજ્ય કરતો હોય એ સ્થળ છે એ પોતે કંપની સરકારમાં ભેળવી દે. એટલે કે યુદ્ધ દ્વારા કયા કયા સ્થળો તો કે પંજાબ, પેગુ એટલે કે નીચલું બર્મા. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા એટલે કે રાજાને કોઈ પણ પુત્ર ના હોય જ નહીં તો એનું રાજ્ય ખાલસા કરી દેવાનું. તો કે કયું સતારા, જેતપુર, સબલપુર, ઉદયપુર અને ઝાંસી. હવે ગેરવહીવટના બહાના નીચે ખાલસા કર્યા તો કે અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજ એટલે વ્યાજ. નિઝામનો વડાર પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કર્યા તો કર્ણાટક અને તાંજોર. હવે ડેલહાઉસી સામ્રાજ્યવાદીનો સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાણા. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા, પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે બહાર આવ્યો. જે આપણે 8મા ધોરણની અંદર 9મા પાઠમાં પ્રથમ સત્રમાં શીખી કે 1857નો ભારતનો પ્રથમ વિપ્લવ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે કંપની શાસનની આર્થિક અસરો એટલે કે આપણે પૈસે આપણને શું નુકસાન થયું એ આપણે જોવાનું છે. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશમાં આર્થિક રીતે ગૌરવભરું સ્થાન ભોગવતો હતો કે તે કંપની શાસનના 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે
બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો કે રાજા વહીવટ કરે અને જે મહેસૂલને ઉઘરાવવાનું હોય તો કંપની સરકાર ઉઘરાવે. એટલે જે રાજાને જે વહીવટ કરવો એ કઈ રીતે કરે? એની પાસે પૈસા તો આવે નહીં. એટલે એ દ્વિમુખી શાસન પદ્ધતિને લીધે આર્થિકની ચમક એટલે કે આર્થિક સ્થિતિ પાયમાલ થઈ ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી. એટલે આપણો જે માલ હોય ને એની 80% જકાત નાખેલી. એટલે આપણા દેશમાં જે માલ બનતો હોય ને એ માલ આપણને મોંઘો પડે અને વિદેશથી જે માલ આવતો હોય એ સસ્તો પડે. એટલે માણસને, કોઈ બી માણસ હોય એને જે સસ્તું પડે એ જ લેવાનું છે. એટલે એમાં આપણા જે વસ્તુ છે એ વસ્તુ આપણા દેશમાં આપણી જ વસ્તુ આપણને મોંઘી પડવા લાગી. એટલે આપણા આર્થિક ઉદ્યોગ ધંધાઓ એ પડી ભાગ્યા અને એ ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો હતો એ જોરશોરથી ભારતના બજારોમાં વેચાવા લાગ્યો. એના કારણે જે આપણો જે પૈસો છે એ બીજા દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં જવા માંડ્યો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756, પરંતુ શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. દેવાદાર બન્યો એટલે કોઈની પાસે આપણે પૈસા લઈએ એટલે કે દેવાદાર બન્યો. ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી દીધો અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરવી કરતા. એટલે વસ્તુ બનાવીને આપણી પાસે લે તો પણ એ કેવું આપણી પાસે સસ્તામાં લે, પણ જો એ બજારમાં આપણે માલ મૂકીએ તો એના પર જકાત નાખી અને વધારે મોંઘો બનાવી દે. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. હવે કંપની શાસનની સામાજિક અસરો, આપણી આર્થિક અસરો એટલે કે પૈસે ટકે આપણને કેવી અસર થઈ, અને હવે સામાજિક અસરો તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજાના વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. હવે આપણે જ છીએ તો પહેલાંના જમાનામાં માનવી પગપાળા ચાલતો, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાસ જતો હતો નહીં. પરંતુ જે રેલવે ચાલુ થઈ 1853ની અંદર રેલવે ચાલુ થઈ, બરાબર. હવે એ રેલવેના કારણે માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંડ્યો, એટલે એકબીજાના વિચારો ભળવા માંડ્યા. એટલે કે એ વાહન વ્યવહારથી, અને બીજું કે વર્તમાનપત્રો. એટલે વર્તમાનપત્રોની અંદર જે સમાચાર છપાયા હોય, સારી બાબતો છે, ખોટી બાબતો છે, બધી જ બાબતો વાંચી અને પોતાની વાણી સ્વાતંત્ર્ય એટલે કે આના પ્રત્યે આપણે વિરોધ પણ ઉઠાવી શકાય, આના પ્રત્યે આપણે ન્યાય મેળવવો જોઈએ, એ રીતનું વાણી સ્વાતંત્ર્ય એટલે એની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. એટલે આપણે ધોરણ 8ની અંદર પહેલા પાઠમાં, બીજા સત્રમાં અંધશ્રદ્ધા, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એ બધા આપણે કુરિવાજો જોઈ ગયા. સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય સતી પ્રથાનો નિયમ બંધ કરાવ્યો હતો. દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા બનાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્ને ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. એટલે આપણે કહેવાય કે ભારતમાં કોને અંગ્રેજી શિક્ષણ નીતિ હિમાયત કરી હતી? તો કે મેકોલે. ચાર્લ્સ વુડ્સના ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ક્યારે થઈ? તો કે 1857માં. એટલે મુંબઈ, મદ્રાસ અને કલકત્તા.
અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. એટલે સારા પણ ફાયદા થયા છે, પણ સારા કરતાં ખરાબ ફાયદા પણ વધારે થયા છે, એટલે ખરાબ અનુભવ વધારે થયા છે. ઉપસંહાર એટલે કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. હવે આ પાઠ આપણે પૂરો કરીએ છીએ એ પહેલાં ખાલી 2-4 પ્રશ્ન જોઈ લઈએ કે ભારતને યુરોપીય પ્રજાને ભારતમાં આવવાની જળમાર્ગ શોધવાની જરૂર કેમ પડી? તો કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલથી લીધું. ભારતનો નવો જળમાર્ગ કોને શોધ્યો? તો કે વાસ્કો દ ગામાએ. પછી પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 1757માં. કોની વચ્ચે? તો કે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો કે 1764માં. કોની વચ્ચે? તો કે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. હવે જ્યારે કંપની શાસનનો વિકાસ કરવામાં આવે, કંપની શાસનની શરૂઆત થઈ ત્યારે પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ્સ. પછી તો કે કોર્નવોલિસ. પછી તો કે સર ટોમસ રો. પછી તો કે વેલેસ્લી અને એના પછી ડેલહાઉસી. તો વેલેસ્લીએ કઈ યોજના અપનાવી? તો કે સહાયકાર યોજના. ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? તો કે ખાલસા નીતિ. પછી ભારતની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ? તો કે 1853. કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. હવે આ રીતે આપણે અહીંયા આ પાઠ એક પૂરો કરીએ છીએ.